એક જ જેવી સેન્ડવિચ ખાઈને કંટાળી ગયા છો તો આજની રેસીપી તમને ખૂબ જ યુઝફુલ રહેશે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આના માટે એનું સ્ટફિંગ બનાવવાનું છે. તો અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી કોબીજ લેવાની. સાથે જ એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરવાનું. પછી 2 થી 3 ચમચી જેટલા બાફેલા સ્વીટ કોર્ન એડ કરવાના છે. પછી 2 સમારેલા લીલા મરચાં એડ કરવાના. લીલા મરચાંની ક્વોન્ટિટી તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો. હવે થોડી સમારેલી કોથમીર એડ કરી દેવાની. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. થોડો કાળા મરીનો પાવડર ઉમેરી દેવાનો. થોડા ચીલી ફ્લેક્સ એડ કરવાના. 1 ક્યુબ જેટલું ચીઝ છીણીને એડ કરવાનું છે. ચીઝના બદલે તમારે પનીર એડ કરવું હોય તો પણ કરી શકાય. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આ રીતે આ થોડું મિક્સ થઈ જાય એ પછી આમાં 1 નાની ચમચી જેટલું ચીઝ સ્પ્રેડ અને 1 નાની ચમચી જેવી લીલી ચટણી એડ કરવાની છે. જે કોથમીર મરચાંની લીલી ચટણી બનાવીએ એ જ યુઝ કરવાની છે. ફરીથી આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની. તો આ રીતે આ સ્ટફિંગ બનીને તૈયાર થઈ જશે. હવે ઘઉંની કે મેદાની બ્રેડ લેવાની અને એના ઉપર થોડું ઘી કે બટર લગાવી દેવાનું. જે સ્ટફિંગ આપણે બનાવ્યું છે એ આના ઉપર એડ કરવાનું. તો લગભગ 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ આના ઉપર એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ સેન્ડવિચ બનાવવા માટે ના તો તમારે બટાકા બાફવાના છે કે ના તો એનું સ્ટફિંગ બનાવવાનું છે. ખૂબ જ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં આ ટેસ્ટી સેન્ડવિચ બનીને તૈયાર થઈ જાય છે. પછી બીજી બ્રેડ આના ઉપર મૂકી દેવાની અને બીજી બ્રેડ ઉપર આપણે થોડી તીખી ચટણી લગાવી દેવાની છે. ઓપ્શનલ છે, અહીંયા પણ તમારે બટર કે ઘી લગાવવું હોય તો એ પણ લગાવી શકાય. હવે ફરીથી આપણે સ્ટફિંગ મૂકી દેવાનું. તો અત્યારે જેટલું સ્ટફિંગ બનાવ્યું એનાથી આ રીતની એક સેન્ડવિચ બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક જરૂરથી કરજો અને બીજી કઈ રેસીપી તમે શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. હવે આના ઉપર મોઝરેલા ચીઝ એડ કરવાનું છે. ચીઝ એડ કરી દઈએ પછી થોડી સમારેલી કોથમીર અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના. હવે આને તમારે તવીમાં શેકવી હોય તો તવીમાં પણ શેકી શકાય. અત્યારે હું આને 3 મિનિટ માટે એર ફ્રાય કરી લઉં છું. તો એર ફ્રાયરને પહેલાં 160 ડિગ્રી સેલ્સિયસ ઉપર પ્રીહીટ કરી લેવાનું અને પછી આ સેન્ડવિચ એમાં મૂકવાની છે. અને હવે આને 3 મિનિટ માટે આપણે બેક કરી લેવાની. તો હવે આ સેન્ડવિચ એકદમ સરસ રીતે બેક થઈ ગઈ છે. આ સેન્ડવિચને તમે આમ જ સર્વ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમારે આને ચટણી અને કેચઅપની સાથે સર્વ કરવી હોય તો પણ કરી શકાય.